નમસ્કાર મિત્રો, ફરી એક વખત ગુજરાતી વિષયમાં BA સેમિસ્ટર 1માં મુખ્ય વિષય તરીકે પેપર નંબર 101 કોર કમ્પલસરી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ, મધ્યકાલીન નિયત કૃતિ સુદામા ચરિત, પ્રેમાનંદ રચિત, સંપાદક લાભશંકર ઠાકર અને પ્રસાદ બ્રહ્મભટ્ટ એવા એક અભ્યાસક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે આ પેપર અંતર્ગત અભ્યાસક્રમમાં એકમ 1 અને એમાં મધ્યકાલીન સ્વરૂપ જે નિયત થયા એ પૈકીનું પ્રથમ સ્વરૂપ પદ વિશેની વાત પૂરી કરેલી. આવું જ એક મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે, એ છે રાસ, રાસો. એ રાસ કહો કે તમે રાસો કહો, એવા નામે ઓળખાતું એક સરસ સાહિત્ય સ્વરૂપ પણ આપણા અભ્યાસક્રમમાં છે. સંસ્કૃત સાહિત્યના જાણીતા કવિ નાટ્યકાર ભાસ તેમના નાટક બાલચરિતમાં સૌ પ્રથમ રાસ શબ્દ પ્રયોજે છે અને જણાવે છે કે કૃષ્ણએ બાળલીલા કરી, કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે જે હલ્લીસક ક્રીડા રચાઈ તેને માટે રાસ શબ્દ પ્રયોજ્યો. ઈસવીસનની 8મી સદીમાં ઉદ્યોત સુરીની પ્રાકૃત ગદ્ય પદ્યાત્મક કુવલમાલા નામની ગદ્ય કથામાં પણ આપણને રાસ એવો એક શબ્દ પ્રયોગ જોવા મળે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ જૈન કવિઓ આ શબ્દ પ્રયોગ કરતા આપણે જોઈ શકીએ છીએ. આપણે સૌ અત્યારે નવરાત્રમાં રાસ ગરબા તો રમતા હોઈએ છીએ. ક્લબોમાં રમાય છે, સોસાયટીઓમાં રમાય છે, શેરીઓમાં રમાય છે. ઘણા મંદિરોમાં, હિન્દુ મંદિરોમાં તમે ઉપર ઘુમ્મટમાં જુઓ તો રાધા કૃષ્ણનો રાસ સરસ ચિતરેલો પણ હોય, દોરેલો પણ હોય, અથવા શિલ્પમાં પણ એ કંડારેલો હોય, આપણે જોઈ શકીએ છીએ. તો આવો જે રાસ છે, રાસ રમાતો, એના વિશેની આ પૃષ્ઠભૂમિમાંથી આપણે પસાર થવાનો પ્રયાસ કરીએ છીએ. આવો શબ્દ પહેલીવાર આપણને ક્યાંથી મળ્યો એની આપણે તપાસ કરીએ છીએ. તો ઈસવીસન 1232માં રચાયેલ રેવંતીગીરી રાસમાં એક પંક્તિ આપણને મળે છે, રંગીહી એ રમઈ જો રાસો. બરાબર સાંભળજો, રંગીહી એ રમઈ જો રાસો, અર્થાત રાસ રમજો, રાસ રમવો એવો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થતો જોઈ શકીએ છીએ. એટલે વાત એ થઈ કે રાસ એ ગાવાની વસ્તુ નથી, પણ રાસ એ રમજો, એટલે રાસ એ રમવાની વસ્તુ છે. આપણે કહીએ છીએ ને નવરાત્રમાં ને બધે કે ચલો આપણે ગરબા ગાવા જઈએ, એ ગરબા ગાવાની વસ્તુ છે, પણ રાસ ચલો આપણે રાસ રમીએ એવું કહીએ છીએ તો રાસ એ રમવાની વસ્તુ છે. એ મને સરસ એક યાદ આવે, હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, આ આંખ લડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. તો અહીં પણ આપણે જોઈએ છીએ કે રાસ, હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા, અહીં પણ રાસ ક્યાં રમી આવ્યા એવો આપણને શબ્દ પ્રયોગ જોવા મળે છે. આ રાસમાં જરા વિગતે જઈએ તો રાસ શબ્દ રાસક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો હોય એવું માનવામાં આવે છે. રાસ એ સ્પષ્ટપણે સંઘ નૃત્યનો પ્રકાર હતો. સંઘ નૃત્ય એટલે બે વ્યક્તિઓમાં પાછા બે પુરુષો નહીં, પણ એક પુરુષ અને એક સ્ત્રી, એક યુવક અને એક યુવતી ભેગા જે રમે એને રાસ કહેવામાં આવતો.
રાસ એ સુગેય કાવ્ય પ્રબંધ છે. શરૂમાં એની રચના વિસ્તારમાં ટૂંકી અને ઉર્મી કાવ્ય જેવી હતી, પરંતુ પાછળથી આ સ્વરૂપની કૃતિઓ દીર્ઘ આખ્યાન પ્રકારની બની અને જૈન કવિઓએ આ સ્વરૂપમાં ખૂબ ખેડાણ કર્યું. નરસિંહ મહેતા પૂર્વેથી તમે જાઓ હેમચંદ્રાચાર્ય સુધીમાં તો અનેક આપણને જૈન મુનિઓ મળે, જેમણે દીક્ષા ગ્રહણ કરી હોય, એ મુનિ બન્યા હોય અને એ પોતાના ભક્તજનોને, પોતાના અનુયાયીઓને, ભાવિ પેઢીને કોઈને કોઈ ઉપદેશ આપવા માટે એ આવા રાસોની રચનાઓ કરતા હતા. ઈસવીસન 1185માં શાલિભદ્ર સુરી નામના એક મુનિ ભરતેશ્વર બાહુબલી રાસની રચના કરે છે. જો શીર્ષક શું છે? ભરતેશ્વર બાહુબલી રાસની રચના કરે છે. એટલે પછીના 200 વર્ષના ગાળામાં એટલા બધા રાસ રચાયા કે આપણા એક નોંધપાત્ર વિવેચક, સંશોધક શ્રી કેકા શાસ્ત્રી સાહેબ એ સમયગાળાને રાસયુગ તરીકે પણ ઓળખાવાનો પ્રયાસ કરે છે. જે કોઈ જૈન મુનિઓ આવ્યા, એકાદ બે જૈનેતરો પણ આવ્યા, તો એ બધાએ રાસ જ લખવાનું પસંદ કર્યું. એટલે એ 200 વર્ષનો જે સમયગાળો એને આપણા વિવેચકો અને ખાસ તો આજે આપણે નામ આપ્યું તે એ રાસયુગ તરીકે ઓળખાવે છે. ગોળ કુંડાળામાં તાલી અથવા દાંડિયા વડે તાલબદ્ધ સમૂહ નૃત્ય થાય તેને રાસ કહેવાય. પહેલાં તો એમાં ગોળ કુંડાળું અનિવાર્ય છે. યુવતીઓ અંદર અને યુવકો બહાર, કાંઈ યુવતીઓ બહાર અને યુવકો અંદર, અને બંને એક સંગીતબદ્ધ રીતે, એક લયબદ્ધ રીતે ફરતા ફરતા ગાય પણ ખરા અને શરીરની અંગભંગીઓ દ્વારા એ રમે પણ ખરા, એવો રાસ. એવા રાસને ના 2 પ્રકારો પડે છે અથવા તો રમવાના. એક લકુટા રાસ અને 2 તાલા રાસ. તાલા રાસ એટલે આપણે જાણીએ છીએ કે દાંડિયાની આપણે ત્યાં શોધ થઈ અથવા રમીએ છીએ. પહેલાં સામસામી તાળીઓથી જે રાસ રમાતા હતા તે બંને સામસામા આવે અને સામસામી તાલીઓ આપે અને પછી આમ કરીને તાલી આપીને નીકળી જાય, એ તાલા રાસ, તાળીઓના તાલથી રમાતો રાસ. અને બીજો રાસ લકુટા રાસ એટલે કે લાકડાનો ટુકડો, એટલે કે એ દાંડિયો જે આપણે સૌ દાંડિયાથી રાસ રમતા હોઈએ છીએ, તો એ દાંડિયાથી રમાતો રાસ. માતાજીના ગરબા વગેરેને પણ મધ્યકાળમાં રાસ તરીકે જ ઓળખવામાં આવે. આપણે કહી શકીએ કે ગુજરાતમાં તો બહુ પ્રાચીન કાળથી અથવા તો મધ્યકાળથી રાસ બહુ જ લોકપ્રિય રહ્યો છે. એની લોકપ્રિયતાનું કારણ શું છે? તો કે એમાં રહેલી ગેયતા, એમાં રહેલો અભિનય, એમાં રહેલો તાલ, લય, સંગીતનું તત્વ વગેરેના કારણે આ રાસનું સ્વરૂપ વિશેષ લોકપ્રિય મધ્યકાળમાં પણ રહ્યું અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ એટલું જ એ લોકપ્રિય છે. થોડીક વિષય વસ્તુ વિશે વાત કરીએ, વિચારીએ તો જે રાસની રચનાઓ થઈ મધ્યકાળમાં, એમાં મુખ્યત્વે જૈન રાસો જે હતા, જૈન રાસોમાં આરંભમાં માં શારદાની સ્તુતિ, વંદના વગેરે જોવા મળે. ત્યાર પછી આગળ વધતા એમાં આખ્યાનની જેમ ફલશ્રુતિ, જે યુવાનો, યુવતીઓ, માણસો, સમાજના આ રાસનું પઠન, રાસ રમશે, ગાશે, એને શું ફળ મળશે એની વાત એ જૈન મુનિઓ હતા એ કરતા. એમાં પોતાનું નામ, રચનાનો વર્ષ, આ રાસ ક્યારે રચાયો, રચી રહ્યા છે પોતે, એનો પણ ઉલ્લેખ કરવાના એ લોકો પ્રયાસ કરતા હતા. કોઈ કવિ ગુરુનો નામોલ્લેખ પણ કરતા. જૈન રાસાઓમાં કથા તત્વ તો નહીવત રહેતું. મુખ્યત્વે જૈન દર્શનનો પ્રચાર એમાં
મુખ્ય રહેતો. જૈન દર્શનનો પ્રચાર એમાં મુખ્ય રહેતો. અને જે જૈન ધર્મ છે એની જે ફિલોસોફી છે, આપણે જાણીએ છીએ એમ જૈન ધર્મમાં વિશેષ કરીને આ જે શરીર છે એની નાશવંતપણું અને મોક્ષ પ્રાપ્તિ અને આવતા ભવને સુધારવાની વાતો એ વિશેષ એમાં જોવા મળતી. એમાં પ્રકૃતિનું વર્ણન તો વિશેષ આવે જ આવે. ત્યાર પછી નગર, જે કોઈ પ્રાચીન આપણા નગરો હતા જ્યાં જૈન મુનિએ રહેતા હોય એ નગરનું વર્ણન એમાં આવે. સ્ત્રી પુરુષોના પહેરવેશો, એ વખતે પહેરવેશો કેવા હતા, સ્ત્રીઓ કેવા પહેરવેશો પહેરતી, કેવા ઘરેણાં પહેરતી, પુરુષો કેવા વસ્ત્રો પહેરતા, કેવા દાગીના પહેરતા, એના પણ વર્ણનો આવે. એ રીતે ધીમે ધીમે રાસ વિસ્તાર પામતો. એમાં સમકાલીન સામાજિક, ધાર્મિક, રાજકીય દેશ સ્થિતિનું પણ નિરૂપણ જોવા મળતું. સ્વાભાવિક છે કે 13મો સૈકો હોય, 14મો સૈકો હોય અને એમાં એ વખતના જે રીત રિવાજો, જે માન્યતાઓ હોય એ બધું જ એમાં સ્વાભાવિકપણે જોવા મળતું. એમાં છંદોબદ્ધ એટલે કે છંદોનું નિરૂપણ પણ મધ્યકાળના આ રાસમાં જોવા મળતું હતું. જૈન મુનિઓ હોય, દીક્ષા લીધી હોય મોટે ભાગે, એટલે એમની ગતિ વૈરાગ્ય તરફની હોય. છતાં પણ આ જૈન મુનિઓ આપણા યુવાનો માટે, યુવતીઓ માટે, સમાજ માટે થઈને આ રાસોની રચના કરતા. એટલે આરંભમાં પોતાની આ બધી ભૂમિકાઓ બાંધીને પછી એ પોતે આરંભમાં શૃંગાર રસની વાત કરતા. જીવનનું એક અનિવાર્ય પાસું એટલે મનુષ્ય જીવનનો શૃંગાર, જેનાથી આ સૃષ્ટિ રચાઈ છે અને પ્રવર્તમાન છે અને યુગો યુગો સુધી પ્રવર્તમાન રહેશે એવો એ શૃંગાર રસનું નિરૂપણ કરતા. કોઈ નાયક નાયિકાનો પ્રેમ, પછી લગ્ન, પછી શૃંગાર, અને એમ કરતાં કરતાં જ્યારે એ રાસ અંત તરફ જાય ત્યારે એ રાસમાં કરુણ રસથી આગળ જતાં કોઈ શાંત રસ પણ નિરૂપવામાં આવતો. એટલે આપણે નક્કી કરી શકીએ અથવા તો અંકે કરી શકીએ કે આવા રાસના રચયિતા જો જૈન કવિ હોય, જો જૈન મુનિ હોય, તો રાસમાં ભલે બહુ વિસ્તારપૂર્વક શૃંગારની વાત આવે, શૃંગારી પાછો પ્રલંબ આવે કે સંયોગ શૃંગાર આવે કે વીર રસ આવે, કરુણ રસ આવે, પરંતુ ધીરે 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 રાસ જ્યારે પૂર્ણાહુતિ તરફ આગળ વધે ત્યારે અચૂકપણે ત્યાં એ રાસ શાંત રસમાં મોટે ભાગે વિરામ પામતો. આવા જે રાસો છે એમાં વિવિધ ઢાળો અને છંદોનું નિરૂપણ થતું. છંદ તો આપણે સૌ જાણીએ છીએ, એવા છંદો અને ઢાળનું પણ નિરૂપણ, છંદનું નિરૂપણ, ઢાળનું નિરૂપણ એ રાસનું અનિવાર્ય લક્ષણ બનતું, અથવા તો કહીએ કે આપણે એની શોભા બનતી. છંદોની વાત કરીએ તો એમાં દોહા, ચોપાઈ, સોરઠા, રોળા, સવૈયા જેવા છંદો વિશેષ પ્રયોજાયેલા જોવા મળે છે. ઢાળોની વાત કરીએ તો એમાં દેશી ઢાળો, બંધો 15મી સદીના રાસાઓમાં વપરાતા. એક સરસ નોંધપાત્ર વિવેચક, સંશોધક શ્રી ડોલરાય માંકડ લખે છે, સમય જતાં રાસ કૌંસમાં નૃત્યમાં જેનું ગાન થાય છે રચના, તે રાસ એ રીતે રાસ સંજ્ઞા કાવ્ય પ્રકાર માટે રૂઢ થઈ હશે. આ કાવ્ય પ્રકાર પહેલાં ધર્મપુરુષો અને આદર્શ શ્રાવકોના ચરિત્રો માટે અને પાછળથી વાર્તા, તીર્થકથાઓ, સ્તવનો અને સીધા ઉપદેશ માટે પ્રયોજાતા થયા હશે. જ્યારે આરંભમાં જ્યારે આ બધા લખાયા રાસ, ત્યારે એમાં કોઈ વ્યક્તિનું ચરિત્ર, કોઈ તીર્થંકર હોય, કોઈ ભગવાન હોય, એની વાહવા કરવા માટે, એના વર્ણનો કરવા માટે એ રાસો રચાયા હશે. પછી ધીરે ધીરે એનો વિસ્તાર થતાં એમાં કથા વસ્તુને વગેરે બધું ઉમેરાયું અને એમાં કેટલાક પરિવર્તનો પણ આવ્યા હશે. રાસ સાહિત્ય એ મધ્યકાળમાં
12મી સદીના ઉત્તરાર્ધથી રચાવા માંડ્યો. જો 12મી સદીનો ઉત્તરાર્ધમાંથી આપણને રાસ રચાવાની શરૂઆત જોવા મળે. આપણે આગળ જોયું એમ ભરતેશ્વર બાહુબલી રાસ 1185માં રચાયો. શાલિભદ્ર સુરીએ બુદ્ધિરાસ નામની 58 કડીની કૃતિ પણ રચી. તો જૈનેતર જૈન નથી એવા એક મુસ્લિમ કવિ અબ્દુલ રહેમાન નામના કવિ મળે, જેમણે સંદેશક રાસ પણ રચ્યો છે. એ જૈનેતર કવિ હતા. એ પ્રથમ એવો રાસ આપણને મળે કે જેમાં અંતમાં કોઈ શાંત રસ કે કોઈ ધર્મની વાત નથી, પણ નર્યા શૃંગારની વાત ને નિરૂપતું આ રાસ કાવ્ય છે. ત્યાર પછી ધર્મસૂરીકૃત જંબુસ્વામી ચરિતરાસ, પાલણકૃત આબુરાસ, સુમતિ ગીણી રચિત નેમિનાથ રાસ, અજ્ઞાત કવિનો સપ્તક ક્ષેત્રી રાસ, ઉપરાંત 13મી સદીમાં કવિ સંગ્રામસિંહના શાલિભદ્ર ચરિત કસોલી રાસ, સમય રાસ, પેથળ રાસ પણ આપણને પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે જોવા જઈએ તો મધ્યકાળમાં એ 12માંથી શરૂ કરીને 15મા સૈકા સુધીમાં અસંખ્ય અથવા તો અનેક નોંધપાત્ર જૈન મુનિઓએ, જૈન સાધુઓએ એમના ભિન્ન ભિન્ન તીર્થંકરોને, ભિન્ન ભિન્ન વિશિષ્ટ વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને આવા રાસોની રચના કરી. રાસડા એવો કાવ્ય પ્રકાર છે અને અંગ્રેજીમાં બેલેડ, BALLAD એવા નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે જેને આપણે રાસ કહીએ છીએ, જેને આપણે કથા કાવ્ય કહીએ છીએ, કથા ગીત કહીએ છીએ, એના માટે અંગ્રેજીમાં શબ્દ મળ્યો બેલેડ. રાસડામાં નૃત્ય અને સંગીતમાંથી કાવ્ય તત્વ તરફની ગતિ હોય છે. આ લોકસાહિત્યનો જ એક પ્રકાર છે. આ સ્વરૂપ લોકજીભે ફરતું રહે છે. એમાં નિરૂપિત વિષયનો વિચાર કરીએ તો ક્યારેક એમાં પરાક્રમી પુરુષોની પરાક્રમ ગાથા હોય છે, તો ક્યારેક એમાં સમાજ જીવન તથા કુટુંબ જીવનના વિવિધ ભાવો વ્યક્ત થયેલા હોય છે. જાણીએ છીએ કે આપણા લોકસાહિત્યમાં એક રાસડો મળે છે કે જસમા ઓડણનો રાસડો. જસમાનું નામ પાટણ સાથે સંકળાયેલું છે, આપ જાણો છો એમ. તો જસમા ઓડણનો રાસડો, જેસલ તોરલનો રાસડો, રાણક દેવીનો રાસડો જેવી કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે લોકસાહિત્યમાંથી. તો એ રાસ સાથે બહુ નજીકનો સંબંધ ધરાવતી હોય એવી કૃતિ તરીકે આપણે એને ઓળખી શકીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાસ સંજ્ઞા પ્રમાણમાં શિથિલ રીતે પ્રયોજાઈ. સમરા રાસો, પેથળ રાસ, વસ્તુપાલ તેજપાલ રાસ એ વાસ્તવમાં પ્રબંધ કહી શકાય એવી રચનાઓ છે. ઘણીવાર એવું બન્યું છે કે કોઈ વિષય વસ્તુ જુદા પ્રકારનો હોય પણ એને પણ રાસથી ઓળખાવાના પ્રયાસો થયા. તો એ સ્વરૂપ એવું છે વિષય વસ્તુ કે કોઈ બીજા સ્વરૂપમાં મૂકી શકાય એવું પણ હતું. નલ દવદંતી રાસ, રૂપચંદ કુંવર રાસ, માધવા નલ કામ કંદલા રાસ, શીલાવતીનો રાસ એવા રાસ વિશેમાં જો વિગતે વિચારીએ તો એવા જે રાસો છે એ ક્યાંક ક્યાંક આપણને આખ્યાન સાથે મળતા આવતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ. પણ એને પણ પાછળ રાસ શબ્દથી ઓળખવામાં આવ્યા અથવા તો એ રીતનો પ્રયાસ કરવામાં આવ્યો. તો આ રીતે એક સરસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપનું એક નોંધપાત્ર સ્વરૂપ, એક લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ એટલે આપણે કહી શકીએ કે રાસ, જે જૈન મુનિઓએ, જૈનેતરોએ એ રાસના સ્વરૂપમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપ્યું. અને આપણે આજે જાણીએ છીએ કે મધ્યકાળના બીજા સ્વરૂપો આજે લગભગ કવિઓ દ્વારા ખેડાતા પણ બંધ થયા અને રમાવાના પણ બંધ થયા. પરંતુ રાસનું જે સ્વરૂપ, એના વિશે જે વાતો થઈ એ આજે પણ આપણે નવરાત્રમાં ચાચરના ચોકમાં, નગરે નગરે, શહેરે શહેરે, ગામે ગામ, શેરીએ શેરીએ
આપણે રાસ રમાતા જોઈ શકીએ છીએ. ભલે એમાં કેટલાક પ્રકારો બદલાયા, ચાલ, ઠેક, નૃત્ય બદલાયો, રાસના સ્વરૂપ, શબ્દ સ્વરૂપ બદલાયું, અભિવ્યક્તિ બદલાઈ, પ્રયોગ તો અનિવાર્ય છે, પરંતુ એ રાસ શબ્દ આજે પણ એ યથાવત રહ્યો છે. એ રાસ શબ્દ, એ રાસ સ્વરૂપની જાણે કે સિદ્ધિ આપણે ગણી શકીએ. તો આ રીતે મધ્યકાળનું એક આ બીજું અત્યંત નોંધપાત્ર સાહિત્ય સ્વરૂપ, અને એ હતું રાસ. એની સ્વરૂપ, એની ઉત્પત્તિ, એની શબ્દ વિભાવનાઓ, અને એમાં નોંધપાત્ર પ્રદાન કરનારા જૈન મુનિઓ, જૈનેતર મુનિઓ, અને એમને રચેલા રાસથી પરિચિત થવાનો આપણે અત્યારે પ્રયાસ કર્યો. ફરી આપણે આવા કોઈક ત્રીજા સ્વરૂપ વિશે વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીં આપણે અટકીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.